એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલના કમ્પાઉન્ડમાં શ્વાનનો આતંક। ધોરણ 3માં અભ્યાસ કરતો રૂબેલ સવારે બાથરૂમ જવા નીકળ્યો તે સમયે 3 શ્વાનોનો જીવલેણ હુમલો। ભોગ બનનાર બાળક સ્કૂલ કમ્પાઉન્ડમાં રહેતો હોવાનું જાણવા મળ્યું। સ્કૂલમાં રહેતા લોકોએ મહામુસીબતે શ્વાનના પંજામાંથી છોડાવ્યો। પ્રાથમિક તબક્કે બાળકને જંખવાવ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી। ત્યારબાદ 108ના મારફતે બારડોલી લઈ જવાયો। હાલ બાળકની તબિયત સ્થિર જાણવા મળેલ છે।